सूरत जिले में राष्ट्रीय सड़क सुरक्षा महासमारोह के तहत कामरेज 4 रास्ता में एक महत्वपूर्ण कार्यक्रम आयोजित किया गया। कार्यक्रम में शिक्षा मंत्री प्रफुल्ल पनसेरिया और सूरत जिला कलेक्टर सौरभ पारथी उपस्थित रहे। उन्होंने वाहन चालकों को हेलमेट वितरित किए। सूरत ग्रामीण पुलिस प्रमुख हितेश जोयसर ने कार्यालय में उपस्थित वाहन चालकों को सड़क सुरक्षा के संबंध में महत्वपूर्ण मार्गदर्शन दिया। उन्होंने दुर्घटना में हुई आर्थिक, शारीरिक और पारंपरिक सुशक्ति के बारे में विस्तार से जानकारी दी। कार्यक्रम में बड़ी संख्या में वाहन चालकों ने भाग लिया। अधिकारियों ने इस बात पर जोर दिया कि हेलमेट न केवल पुलिस जुर्माने से बचने के लिए बल्कि अपने और अपने परिवार की सुरक्षा के लिए पहनना चाहिए। वाहन चालकों को घर से निकलते समय हेलमेट अनिवार्य रूप से पहनने के बारे में समझाया। इस पहल का उद्देश्य सड़क सुरक्षा के बारे में जागरूकता पैदा करना और दुर्घटनाओं को कम करना है। मानव जीवन सौथी मूल्यवान है। दर वर्षे जान्युआरी महीना में मार्ग सलामती सप्ताहनी उजवણીના માધ્યમથી લોક જાગૃતિની ઝુંબેશ ચલાવવામાં આવે છે। આજ રોજ 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ કામરેજ 4 રસ્તા ખાતે માનનીય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબ, માનનીય કલેક્ટર શ્રી અને તમામ અધિકારીઓની હાજરીમાં હેલ્મેટ વિતરણનો અહીં કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં અહીંથી પસાર થતા લોકો અને અહીંના સ્થાનિક આગેવાનો તેમજ મીડિયાના મિત્રો હાજર રહી અને એ તમામને હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલું છે। અનેક ઘણા ફેટલ એક્સિડન્ટ્સ અને અનેક ઘણા જીવને આપણે માત્ર હેલ્મેટ પહેરવાથી બચાવી શકીએ। શરૂઆત આપણે પોતે જ કરવી જોઈએ એ ઉદ્દેશ્યથી આજે એક સાંકેતિક સ્વરૂપે હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલું છે। એ સિવાય હજારોની સંખ્યામાં સ્કૂલના બાળકો હોય, ડ્રાઈવર્સ હોય, એ તમામને જનજાગૃતિ માટેના કાર્યક્રમ પણ થયા છે અને કડોદરા, પલસાણા, કામરેજ 4 રસ્તા તેમજ કામરેજ ટોલનાકા ઉપર આઈ ચેકઅપનું આયોજન પણ કરવામાં આવેલું છે। લોકો અવેર થાય અને ટ્રાફિકના નિયમોને પોતાના સુખાકારી માટે, પોતાની સલામતી માટે તેમજ અન્યની સલામતી માટે પાળે એ ખૂબ જ જરૂરી છે। અવેરનેસ પોલીસ ચલાવી રહી છે, સાથે સાથે એન્ફોર્સમેન્ટ પણ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ કરી અને શક્ય બને તેટલા અકસ્માતો અને વિશેષ કરીને ફેટલ અકસ્માત ઘટાડવાનો પ્રયત્ન કરશે। ધન્યવાદ।